નમસ્કાર, હું નિકિતા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શનના 11મા મુદ્દાની જાહેરાત। સંગઠિત અને અસંગઠિત કામદારો માટે જાહેરાતો કરાઈ। प्रदेश भाजपा निरीक्षकों टीम राजपीपळानी मुलाकाते। ताकतवर उम्मीदवारों शोधखोळ माटे मुलाकात। પાંડેસરામાં 10 વર્ષની બાળકીને પાડોશી નરાધમે પીંખી નાખી। પોતાના ઘરમાં બળજબરીથી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો। કાપડ માર્કેટોને દિવાળીમાં મોંઘવારીનું ગ્રહણ નડ્યું। ખરીદી ન નીકળતા વેપારીઓની હાલત કફોડી। અને કતારગામમાં શેરી ગરબા બંધ કરાવવા મુદ્દે રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। મહિલાઓ અને બાળકો પર લાઠીચાર્જ કરાયો હોવાનો આક્ષેપ। અને હવે સમાચાર વિગતવાર। કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012માં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો, લારી ગલ્લાવાળાઓ માટે 11મા મુદ્દાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી। સુરત ખાતે આ 11મા મુદ્દાની જાહેરાત કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। 11મા મુદ્દામાં અમે ખાસ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો, લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, ફેરિયાઓ અને રિક્ષા ચાલકો માટે આ મુદ્દો લઈને અમે આવ્યા છીએ। 2009માં ભારત સરકારે એક વેન્ડર પોલિસી અમલમાં મૂકી હતી। એમાં જે ફેરિયાઓ હોય, પાથરણાવાળા હોય, લારી ગલ્લાવાળા હોય એને વહીવટી તંત્રથી જે કરારગત થાય છે એના સામે સુરક્ષા આપવાની વાત હતી। આ જે પોલિસી છે ભારત સરકારની, એ અમારી સરકાર આવશે તો ગુજરાતમાં અમે સંપૂર્ણ અમલ કરાવીશું। અને જે સંગઠિત જે કામદારો છે એને તો અનેક પ્રકારની સુરક્ષા, પ્રોવિડન્ટ ફંડ હોય, કામદાર વીમા યોજના હોય કે સરકારની કોઈ પણ યોજના હોય એ રીતે એને સુરક્ષાનું કવચ મળ્યું જ છે। પણ જે અસંગઠિત કામદારો છે એના માટે આવી કોઈ યોજના હાલ ઉપલબ્ધ નથી। તો અમારી સરકાર આવશે તો આવા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનું ખાસ અમે કલ્યાણ બોર્ડ પણ બનાવીશું। સાથે સાથે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળાની એક સમસ્યા હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે પોલીસની ગાડી આવે એટલે ફટાફટ ઉંચકીને બધા ભાગવા માંડે, નહીં તો પછી બધું સંકેલીને બેસી જાય, પાછા પોલીસની ગાડી જવાની રાહ જુએ ને એ રીતે એ લોકો ધંધો બીકના માર્યા ધંધો કરતા હોય છે। ઘણીવાર એમાં ચોરી પણ થઈ જાય, કોઈ માણસ ઉપાડીને પણ એમની ઊંચી વસ્તુઓ નીકળી જતા હોય છે। એટલે આવા જે લોકો છે એના માટે અમે મહાનગરપાલિકામાં ખાસ ઝોન બનાવવાનું અમે વચન આપીએ છીએ। અને આ ઝોનમાં જે લોકો હશે એને એક ઓળખ કાર્ડ અમે આપીશું કે ભાઈ આ એનું આઈડેન્ટિટી કાર્ડ છે, એ આ ઝોનમાં એ ધંધો કરવાને યોગ્ય છે। અને એવી રીતે એને બ્લુ કાર્ડ અમે એને નામ આપીએ છીએ। બ્લુ કાર્ડ જે ધરાવતા હશે એ આ સુરક્ષિત ઝોનમાં ધંધો કરી શકશે, પોતાનો વ્યવસાય કરી શકશે। અને જે લોકોને અમે બ્લુ કાર્ડ આપીશું એ લોકોને સામૂહિક રીતે વીમા સુરક્ષાનું પણ કવચ અમે આપવાની જાહેરાત કરીએ છીએ। એ જ રીતે સંગઠિત ક્ષેત્રના કામદારો માટે જે લઘુત્તમ વેતનનો જે ધારો છે એ લઘુત્તમ વેતનનો ધારાનો અમલ અત્યારે કરવામાં આવતો નથી, પણ મજૂરોનું કાનૂન કડક બને એના માટે અમે ખાસ ધ્યાન આપીને અમે એવી વિચારણા કરી છે કે જે રીતની સામાન્ય કેસ માટે કોંગ્રેસના જમાનામાં દરેક શહેરમાં કામદાર કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી, પણ છેલ્લા 15 વર્ષથી આ કામદાર કલ્યાણ કેન્દ્રો અત્યારે મૃતપ્રાય સ્થિતિમાં છે। અમારી સરકાર આવશે તો અમે એને પણ પુનઃજીવિત કરીશું।
આગામી વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે અને આ વખતે ત્રિપાંખ્યો જંગ ખેલાવાની શક્યતા સાથે સાથે નવા સમીકરણમાં પણ ફેરફારો થયેલા છે. ત્યારે બીજેપી દ્વારા તાકાતવર ઉમેદવારની શોધખોળ શરૂ કરવાના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકોની ટીમ રાજપીપળા ખાતે આવી પહોંચી હતી. તમામ જિલ્લાઓની અંદર આજે 24 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરી કરવાની છે. પ્રદેશ તરફથી સંપૂર્ણ પ્રમાણે દરેક જિલ્લાઓમાં એક વહીવટમાં હોય તે, બીજા સંગઠનમાં હોય તે અને એક મહિલા, એમ ત્રણને દરેક જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. સંભવિત ઉમેદવારો નક્કી કરેલા નોમ્સવાળા જિલ્લાના અધ્યક્ષો, કારોબારીના સદસ્યો, જરૂર પડે તો મોરચાના પ્રમુખો, આ તમામને માટે સાંભળવાનું હોય છે અને સંભવિત ઉમેદવારોના નામને અમે ખાલી એ લોકોની તક લેતા હોઈએ છીએ. પાંડેસરા વડોદ ગામ ગણેશનગરમાં એક 10 વર્ષની માસૂમ બાળાને ઘર નજીક રહેતા એક નરાધમ પોતાના ઘરમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘૃણાસ્પદ બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરા ગણેશનગર ઇન્દિરાનગરમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષીય માસૂમ બાળકીને ઘર નજીક જ રહેતો રણજીત મિથુલાલ સોનકર બળજબરીથી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને માસૂમ બાળકી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવની જાણ માસૂમ બાળાની માતાને થતાં તેણે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે રણજીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાપડ બજારમાં દિવાળી તહેવારની ખરીદી નબળી રહેતા વેપારીઓ નિરાશ થઈ ગયા છે. અત્યાર સુધી વેપારીઓને દિવાળી તહેવાર પર સારી ખરીદી રહેશે તેવી આશા હતી, પરંતુ મોંઘવારીને કારણે અત્યાર સુધી તમામ રાજ્યોમાંથી વેપારીઓની ધારણા કરતાં ઓછી ખરીદી રહેતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. કતારગામની ઉદયનગર સોસાયટીમાં શેરી ગરબા મોડી રાત્રે બંધ કરાવવા બાબતે સોસાયટીના રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેના કારણે સોસાયટીના રહીશોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સોસાયટીની મહિલાઓ અને બાળકો પર પોલીસે લાઠીચાર્જ કરી પોતાના બળનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું સોસાયટીના પ્રમુખ ભીમજીભાઈએ જણાવ્યું હતું. તેમજ તેમણે ઉમેર્યું હતું કે મારી પ્રોહિબિશનના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. જો કે મારી પાસે પરમિટ પણ છે, છતાંય પોલીસે મારી ધરપકડ કરી હતી. આગામી દિવસોમાં અમે આ બાબતે સોસાયટીના રહીશો સાથે ભેગા થઈને પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજૂઆત પણ કરીશું, એમ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું. પ્રશ્ન કાંઈ નથી. જે નવરાત્રિમાં આપણે જે માંગણી કરી છે સાહેબ પાસે કે ભાઈ નવરાત્રિ થોડુંક અમને લાંબો ટાઈમ રમવા દો, એ લોકો 12 વાગે આવીને બંધ કરાવતા હતા. એટલે એમાં જબરજસ્તી થઈ સાહેબ સાથે. પ્રમુખ તરીકે મને નીચે બોલાવ્યો સોસાયટીના સભ્યો, એટલે હું આવીને સાહેબ રિક્વેસ્ટ કરી કે સાહેબ રમવા દો. એટલે મારી ધરપકડ કરીને મને પોલીસ સ્ટેશન મોકલી દો. પછી અહીંયા પાછળથી સોસાયટીને સભ્યો આરે કંઈક લાઠીચાર્જ એવું કંઈક કર્યું છે, એ સોસાયટીના સભ્યોને પૂછ્યું. શું એટલે તમારી મુખ્ય માંગણી શું છે હવે? બસ ગરબામાં નવરાત્રિ જે છે આ ધાર્મિક તહેવાર છે હિન્દુઓનો, અને શાંતિથી રમવા દો. અમારે કાંઈ પોલીસવાળા એ લોકો આવીને જે કરે છે દાદાગીરી બંધ કરાવે છે, એ અમને તકલીફ છે ભાઈ. એ નહીં કરાવે, શાંતિથી રમવા દે. અમુક ટાઈમ લિમિટ ભલે અમે 12:30 એમ નથી કહેતા 3 વાગ્યા સુધી રમવા દો, થોડોક ટાઈમ આપો. અહીંયા બધો પરિસ્થિતિ એવી છે કે આ બધા હેરાન કરે છે. કારખાનાવાળા હોય 10 વાગે તો આવે બધા, નવરા થાય 10 સાડા 11 વાગે ગરબા ચાલુ થાય, 12:30 એટલે 1.5 કલાકમાં બંધ કરાવી જાય સાહેબ. એટલે આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે રમવા દો. ઉપર કોઈ જગ્યાએ રજૂઆત પીઆઈ સાહેબને ખબર છે આ બધી વસ્તુ. આગળ કોઈ અમે રજૂઆત કરી નથી. 12 વાગે બંધ કરી દેવો. કાયદોનું કામ જ કરશે. તમે તમારું શું કહેવું છે? 12 વાગ્યા પછી રમશો? ના, અમે એવું નથી કહેતા. અમે તો માંગણી કરીએ છીએ 12 વાગ્યા પછી રમવા દો. આ ધાર્મિક તહેવાર છે, આ કોઈ આયોજકવાળું છે નહીં, ટિકિટવાળું છે નહીં. એટલે અમે માંગણી કરીએ છીએ કે રમવા દો. આ ટાઈમ થોડો આપો અમને કે ભાઈ વાંધો નહીં, રમો. કઈ સોસાયટી તમારી સાથે જોડાયેલા છે? કુબેર પાર્ક, હરિઓમ,
બીજી સોસાયટીવાળા લેટર પેડ આપવાના છે, હવે કાલ આપશે કે 2 દિવસ પછી આગળ કોઈ પણ વસ્તુ થશે તો આપશે. સ્ટાર પ્લસ ઉપર આવતી સિરિયલ બહેના અને સોની ટીવીના શો ક્રાઇમ પેટ્રોલમાં ભૂમિકા ભજવનાર અભિનેત્રી આયશા ખાનની કારમાંથી રોકડા રૂપિયા 3.50 લાખ તેમજ તેણીનું પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે ચોરીને સુરત આવી ગયેલા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અમરોલીમાંથી ઝડપાયેલો અયાન શેખ આ અભિનેત્રીને ત્યાં અવારનવાર કાર ડ્રાઈવ કરવા જતો હતો. આ દરમિયાન તેણે કરેલા હાથફેરા અંગે આયશા ખાને મુંબઈના ખાર પોલીસ મથકમાં જે તે સમયે ફરિયાદ પણ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ યોગીદાન ગઢવી અને ઇમ્તિયાઝ મંસૂરીને કોસાળ આવાસમાં એક યુવક છેલ્લા કેટલાક સમયથી રહેવા આવ્યો હોય અને પોતે મુંબઈમાં ફિલ્મ અને ટીવી એક્ટ્રેસના ઘરે નોકરી કરી ચૂક્યો હોવાનું અને શખ્સ રોકડ ભરેલી બેગ લઈને ભાગવાની તૈયારી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કોસાળ આવાસના ગેટ નંબર 4 પાસેથી અયાન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં થોડા દિવસ અગાઉ આયશા ખાનની કારમાંથી 3.5 લાખ રૂપિયા અને મહત્વના દસ્તાવેજોની ચોરી કરી તે સુરત નાસી આવ્યો હોવાની તેણે કબૂલાત કરી હતી. કાપોદ્રામાં યોગી ચોક ખાતે એક સ્ટેશનરીની દુકાનમાં ચોક લેવા માટે ગયેલી 5 વર્ષની બાળકીને દુકાનમાં કામ કરતા યુવાને છેડતી કરી અડપલા કર્યા હતા. બાળકીએ ઘરે જઈને પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. યુવાનની હરકતની જાણ લોકોને થતાં લોકોએ હવસખોર યુવાનને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. સાપુતારા નજીક આવેલા બારીપાડા ગામે એક આઈસર ટેમ્પોમાં આગ લાગતા સાપુતારાથી વઘઈ રસ્તો 5 થી 6 કલાક માટે બંને બાજુ બંધ થઈ ગયો હતો. જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે ટેમ્પોમાં કેમિકલ ભર્યું હોવાનું લોકો માની રહ્યા છે. ટેમ્પોમાં લાગેલી આગને પગલે ટેમ્પાના ડ્રાઈવર અને કંડક્ટર ટેમ્પો ઘટના સ્થળ પર જ મૂકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે આગના પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી. તમે નહીં માનો, અમે કોઈ બોડી ફસાય ને રાતના 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી બેઠો. પાલેપોઈન્ટ શક્તિનગર ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં નવરાત્રિ નિમિત્તે અખંડ જ્યોતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ માતાજીની ચોકીનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભાવિક ભક્તો માતાજીના ભજન કીર્તનમાં લીન થઈ ગયા હતા. इस मेले में मेला है और कमाल की यात्रा है. महारानी हमेशा आपके साथ है और ऐसे ही यात्राओं का आयोजन करते रहो और माँ का गुणगान करते रहो. बोलो सच्चे दरबार की. लेकिन आप लोगों के लिए एक बात कह दूं भैया जी, ना जी भर के देखा ना कुछ बात की, ना जी भर के देखा ना कुछ बात की, बड़ी यार झूठी बोला ना कुछ बात की, बड़ी यार झूठी मुलाकात की, ना कुछ बात की, नहीं ना कुछ बात की, बड़ी यार झूठी मुलाकात की, बड़ी यार झूठी मुलाकात. હાલ નવલી નવરાત્રિમાં જગદંબાની આરાધના
નોરતાની રમઝટ જામી ચૂકી છે તથા જુદા જુદા કલાકારો જુદી જુદી જગ્યાએ આવી ખેલૈયાઓનો ઉત્સાહ વધારી ચૂક્યા છે ત્યારે શનિવારની રાત્રે ઓલપાડના તળાવ ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા એવા જેઠાલાલ અને દયાભાભી આવી પહોંચ્યા હતા અને સબ ટીવીના પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો। દયાભાભી જેઠાલાલ બંને કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી। સ્થાનિક રહીશો અને સુરતી ખેલૈયાઓ સહિતની ઉમટી પડેલી જનમેદની કલાકારોની ઝલક માત્રથી પ્રફુલ્લિત થઈ ગઈ હતી। મને તો એમ કે અહીંયા એમ કે બહુ હાઈ ક્લાસ ગરબા રમતા છે, આને બધા ઉભો રહીને જોતા જ છે એમ કે બબીતાને મૂકની હવે બબીતાને હારો બેરો છે ને એમ કે અહીંયા टप्पू के पापा बोलती है उसमें आप लोग सब हाँ क्या कर रहे हैं? टप्पू के पापा मैं हूँ, तुम लोग नहीं है। तू हंस रही है। टप्पू के पापा, मैंने तो सोचा ही नहीं था कि पूरा होनट यहाँ आ जाएगा। लोचो लोचो।
સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શનના 11મા મુદ્દાની જાહેરાત. સંગઠિત અને અસંગઠિત કામદારો માટે જાહેરાતો કરાઈ. પ્રદેશ ભાજપના નિરીક્ષકોની ટીમ રાજપીપળાની મુલાકાતે. તાકાતવર ઉમેદવારોની શોધખોળ માટે મુલાકાત. પાંડેસરામાં 10 વર્ષની બાળકીને પાડોશી નરાધમે પીંખી નાખી. પોતાના ઘરમાં બળજબરીથી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો. કાપડ માર્કેટોને દિવાળીમાં મોંઘવારીનું ગ્રહણ નડ્યું. ખરીદી ન નીકળતા વેપારીઓની હાલત કફોડી. અને કતારગામમાં શેરી ગરબા બંધ કરાવવા મુદ્દે રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. મહિલાઓ અને બાળકો પર લાઠીચાર્જ કરાયો હોવાનો આક્ષેપ. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.